સૌપ્રથમ તો ઈશ્વર પિતાનો આ સમય આભાર જ માનું છું. દર વર્ષની જેમ ફરીથી આ વર્ષે પણ પ્રભુનું વચન લાવવા માટે તક મળી છે. સાથે સાથે પ્રમુખ બહેનનો આભાર માનું છું, કાર્યવાહક સમિતિના બહેનોનો આભાર માનું છું કે જ્યાં સમય મને સોંપવામાં આવ્યો છે. માનનીય પાળક સાહેબને બેન, તેમનો આભાર માનું છું. એ સાથે જ પાછળ કમિટીના સભ્યો, આગેવાનો, વારના ડાયરેક્ટર અને બહુ જ મોટી સંખ્યાની અંદર મહિલા સંગતના બહેનોને આજુબાજુ પડોશમાં ને પ્રભુના વચન પર પ્રેમ કરતા સંગતમાં આપ હાજર છો. આપ સૌનો આ સમયે આવકાર પણ કરી લઉં છું ને આભાર પણ માનું છું. સંદેશામાં જઈએ પહેલાં ટૂંકી પ્રાર્થના કરીએ. હે મારા આત્મા યહોવાને સ્તુત્યમાન ને તેના સર્વ ઉપકારો ભૂલી ન જાય. ઉત્તમ આશીર્વાદોના આપનાર પવિત્ર પ્રભુ, સર્વમાન તમને અર્પણ કરીએ છીએ, કારણ કે એને યોગ્ય દેવ તમે છો. પ્રભુજી, આભાર માનતા પ્રાર્થના છે ખ્રિસ્તી ગૃહજીવન સપ્તાહના ચોથા દિવસના વચનની સેવાના માટે મને તમારા વધસ્તંભ પાછળ તમે રાખો, તમે બોલો ને અમે સૌ સાંભળીએ. એ સાથે આજના વિષયને જે તૈયારી કરી છે તેને અને જે વચન તમે આપ્યું છે તેને અમારી મધ્યે લાવવાને માટે પ્રભુ તમારી કૃપાથી તમે ભરજો. એ જ પ્રાર્થના ઈસુના નામે માંગીએ છીએ. આમેન. મહિલા સંગતના બહેનોની પાસે પત્રિકા છે, મને પણ આપી છે કે જેની તૈયારી કરવાની છે. તો જેટલાની જોડે પત્રિકા છે, જોયા વગર કોઈ કહેશે કે આજનો મુદ્રાલેખ કે આધાર વચન શું છે, પરીક્ષા નથી, પણ જોયા વગર જો તમે એક વખત તો વાંચ્યો. સારું, હવે જોઈને બોલો. કોઈ પણ બહેન જોઈને બોલશે. હું તો દ્રાક્ષાવેલું છું ને તમે ડાળીઓ છો. એ મારામાં રહે છે અને હું તેનામાં રહું છું. આધાર વચન, તમે જોઈને ફળ આપો અને તમારા ફળ કાયમ રહે, તેથી તમે મારે નામે જે કંઈ બાપની પાસે માંગો તે તમને આપશે. સારું, હવે જે પત્રિકા છે તમે ખુલ્લી જ રાખશો અને એનું ફ્રન્ટ પેજ વાંચવામાં આવ્યું છે અને આપણે એ વચનોને બહુ સરળતાથી ને સહજતાથી જાણીએ છીએ, સમજીએ છીએ, પણ એના ફ્રન્ટ પેજમાં હજુ કશુંક છે કે જે રહી ગયું, વાંચવાનું રહી ગયું કે બોલવાનું રહી ગયું. ખ્રિસ્તી ગૃહ જીવન સપ્તાહ, એની ઉપરનું હેડિંગ કોઈક વાંચે. આ જે છે તે ગુજરાત ડાયોસિસ D17 બહુ મહત્વ છે કે જે સમગ્ર ગુજરાતને આવરી લેશે અને જે મંડળીઓ છે એ એક કરતાં નહીં, 100 કરતાં નહીં, ઘણી મોટી છે. અને તેમાં પણ ખ્રિસ્તી સેવા મહિલા સંગત એ શબ્દથી D17થી મહિલા સંગતની બહેનો આ સમસ્ત બાબતોને આવરી લેશે. અને માનનીય સેક્રેટરી મહિલા સંગતના આપણી મધ્ય છે. એક બહુ મોટો આશીર્વાદ છે, આનંદ છે કે આ વર્ષે પ્રભુની કૃપામાં આપણને એ માન મળ્યું છે. સાથે સાથે આ જે પત્રિકા તૈયાર કરવામાં આવે છે તે પ્રાર્થના સહિત તૈયાર થાય છે. દરરોજ કયું વચન આખા ગુજરાતમાં છે, કોઈ એકલું અમદાવાદ કે કોઈ રાણીપુર પૂરતું નથી, પણ આખા સમસ્ત મંડળીઓની અંદર એક સાથે વચન જાય છે, એક સાથે વિષય આવે છે. દર વખતે વિષયો જુદા જુદા હોય, પતિ હોય તો પત્ની હોય, બાળકો હોય, પણ આ વખતે કુટુંબ શબ્દ બધી જગ્યાએ મૂક્યો છે, એટલે કુટુંબ છે. હજુ બી એ પત્રિકામાં કશું બાકી છે, અંદર જોશો. 5 સેકન્ડ છે. હા, ખાલી ફ્રન્ટ પેજ, ખાલી ફ્રન્ટ પેજ. આમ આખું જ પત્રિકા બંધ કરીને ફ્રન્ટ પેજ મુદ્રાલેખ છે. આધાર વચન હજુ છે. હવે સ્પષ્ટ કહી દઉં, પિક્ચર જુઓ. હા, એટલે આપણે જે દ્રષ્ટિથી જોવું જોઈએ આપણે એ રીતે જોવાનું. સારું, શું કરે છે? હજુ નજીકનો શબ્દ જોયો છે. ઘૂંટણે પડીને પ્રાર્થના કરે છે. ધેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. પ્રાર્થના તો હું ને તમે આપણે અહીં પ્રાર્થના કરી, પણ કોઈ ઘૂંટણે નહીં પડ્યું અહીંયા. પણ જે ખાસ ડાયોસિસનો જે ખાસ કેન્દ્ર જે છે એ કેવું બતાવ્યું છે તમે જુઓ તો એના પછી તમને લાગે કે એ પ્રાર્થના કરે છે, પણ કેવી રીતે? તો 4 જણા, મીન્સ કે કુટુંબમાં છે પતિ, પત્ની અને 2 બાળકો બતાવ્યા છે. કદાચ 2 કરતાં વધારે હોય, કદાચ 2 કરતાં ઓછા બી, પણ એ લોકોની આખી જે વ્યાખ્યા ડાયોસિસ કે મહિલા સંગત બતાડવા માંગે છે એવી છે કે ઘૂંટણે પડીને પ્રાર્થના કરવી.
અને જ્યારે ઘૂંટણે પડીને પ્રાર્થના કરીએ છીએ ત્યારે તો કહેશે કે અજાયબ જેવા આશીર્વાદો મને ને તમને મળે છે, અને સૌથી પ્રથમ ને પહેલું જ શૈતાન ભાગી જાય છે. ખાલી પ્રાર્થના કરતી વખતે કેવા પણ જ્યારે તમે ઘૂંટણે પડો છો ને ત્યારે ભાગી જ જાય, ઉપર રહી શકે એવી પરિસ્થિતિમાં એ નહીં હોતો. સારું, આપણે આગળ વધીએ. તો આજનો વિષય છે, હવે બુધવારમાં આવીએ અંદરની પત્રિકામાં. તો ત્યાં લખવામાં આવ્યું છે કે કુટુંબમાં 2 વસ્તુ બતાડી છે જે કેન્દ્ર સ્થાને હોવી જોઈએ. મેઇન વાત સહનશીલતા અને માયાળુપણું. આ 2 શબ્દ જેટલા મજબૂત છે કે એને તમે જ્યારે બોલો, વાંચો, સમજો. સહનશીલતા, બહુ દુષ્ટ દુનિયામાંથી હું ને તમે જીવી રહ્યા છે ને પસાર થઈ રહ્યા છે, અને એમાં પણ જ્યારે તમે તમારા ઘરની બહાર નીકળો ત્યારની જે પરિસ્થિતિ છે એ અવર્ણનીય છે. એનો મતલબ એવો થયો કે તમે કોઈ બી જગ્યાએ જાઓ એટલે હવે પેદલ જવાય નહીં, એટલે જતા જ નથી આપણે, પણ વાહન લઈને નીકળીએ. અને વાહનથી ઓવરટેકિંગ અને જે બનાવો બને છે તમે જાણો છો. કોઈની પાસે સહનશીલતા નથી 1 સેકન્ડ રોકાવાની. સૌથી પહેલો જ શબ્દ તમને ત્યાં એ આવી જાય છે. ખ્રિસ્તી છે એ અલગ વસ્તુ છે, પણ બહાર જેવા નીકળીએ એવું માયાળુપણું છે જ નહીં. જગતમાં માયાળું બી નથી ને સહનશીલતા બી નથી, પણ ખ્રિસ્તી સમુદાય, ખ્રિસ્તી વિશ્વાસમાં આ 2 શબ્દને મહત્ત્વ જોવા મળે છે. જે શાસ્ત્રના પાઠ જુદા જુદા વાંચવામાં આવ્યા એમાં કોઈ પહેલી કલમ વાંચે, લુક્સ 9 અને 23. ખુલ્લી જ રાખશો. તેણે પોતાના 12 શિષ્યોને બોલાવીને તેઓને 9 અને 23. તેણે સગડાને કહ્યું કે જે કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરો અને દરરોજ પોતાનો હૃદય ઉચકીને મારી પાછળ ચાલવું. બહુ સરસ. જે શબ્દ હું તમારા પર ભાર મૂકવા માંગુ છું એ એવો છે કે લુક 9 અને 23. અને ત્યાં આપણે જોઈએ છે કે સઘળા શબ્દ આપણે પકડીએ. આપણે મને એકલાને નહીં, મારા કુટુંબને નહીં, તમારા કુટુંબને નહીં. ઈસુ ત્યાં જે શબ્દ વાપરે છે કે સઘળા, મીન્સ કે એવરીબડી. યોહાનની વાત કરીએ તો યોહાન 3 અને 16, નાના બચ્ચાઓને બી કહેતા આવડી જાય. ત્યાં લખ્યું છે જે કોઈ, સઘળાનો સમાનાર્થી શબ્દ ત્યાં ખોલીને લખવાનો, જે કોઈ, પછી કોઈ બી આવી ગયું. પણ અહીંયા જે વાત લખી છે એમાં એવું લખ્યું છે કે સઘળાને પ્રભુ સંબોધીને કહે છે. અને ત્યાં તમે જુઓ તો સઘળા જે શબ્દ છે એ આપણે આપણા મુખમાં રાખીએ કે આપણી પાસે રાખીએ તો ત્યાં ચોકસાઈથી આપણા વચનોની અંદર આપણે આગળ જઈએ. અને લુક 23 અને 34 કે જે શૈલાબેને વાંચ્યું ત્યાં એવું લખ્યું છે કે ઈસુએ કહ્યું કે હે બાપ તેમને માફ કર. પછીના જે 4 પોઈન્ટ્સ આપ્યા છે એમાં પ્રેમ, માફી, ધીરજ અને સુવાર્તા કરનાર કુટુંબ. આ 5 શબ્દો કે 5 વાક્યો કે 5 સેન્ટેન્સને લઈને આજના સંદેશામાં આપણે આગળ વધી રહ્યા છે. અને એમાં 2 શબ્દો મેન છે અને જે 4 શબ્દો છે એના પછીના ક્રમમાં મૂકવામાં આવ્યા છે. એટલે પ્રેમની વાત. અને પ્રેમ એ આપણે જોઈએ છે કે ઈસુ બાપે જે પ્રેમ કર્યો, બાઇબલ જે પ્રેમ કરે છે અને દેવે જે પ્રેમ કર્યો. યોહાન 3:16 કે છે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી. પ્રેમ એટલે પ્રીતિ, પણ એ બહુ અજાત જેવો શબ્દ છે. પ્રીતિ કરી એ મીન્સ કે કરી જ દીધી. અને પછી જેટલા શબ્દો છે એ આગળ આપણે જોઈએ તો કે એ આશીર્વાદ સમાન છે. પણ પ્રેમની વાત તો પછી પતિ પત્નીનો પ્રેમ આવે, પછી બાળકોને મા બાપનો પ્રેમ આવે, પછી તો ઘણા બધા વ્યાખ્યા આપણે લખી શકીએ. પણ મંડળી અને ઈસુનો પ્રેમ આપણે કેન્દ્ર સ્થાને રાખીએ કે હું ને તમે આજે મોટી સંખ્યામાં છીએ એ ઈશ્વર પર પ્રેમ રાખીને તમે આવ્યા છો. કદાચ આ સમયે આપણા કોઈ કામમાં આપણે જોતરાયેલા હોય કે કંઈ હોય કે બહુ જ અગત્યનું હોય તો કદાચ ના આવી શકીએ. સોરી, ગઈકાલે અમારે ઓડિયો હતું એટલે આવી નહોતા શક્યા, એ એક અલગ વસ્તુ છે. પણ તમે પ્રેમ રાખીને આવ્યા, બધું કામ 6 વાગે પહેલાં પરવારી દીધું કે ના આપણે આજની મિટિંગમાં જવાનું. એ પ્રેમ તમે બતાવ્યો અને એ પ્રેમને લઈને જ આપણે અહીંયા બેઠા છે. એટલે ઘર કુટુંબ સત્તા એવા પણ શબ્દો કેટલાક લોકો બોલે છે, પણ સાચો શબ્દ છે ગૃહ જીવન સત્તા. પણ કેટલાક આવા શબ્દો કરે છે. ઘર કુટુંબ સપ્તાહની મિટિંગમાં જઉં છું અને આવું કેટલાક લોકો બોલતા હોય છે. સારી વાત છે, કંઈ ખોટું નથી. પણ દર વર્ષે એ ઓક્ટોબરમાં જ ઉજવાય છે. હર વર્ષે ખાલી અઠવાડિયું બદલાતું હોય. કોઈ
પહેલા અઠવાડિયામાં, કોઈ બીજા અઠવાડિયામાં, VBS ત્રીજા હોય તો એની પહેલાં લે, કાં તો VBS થઈ જાય એની પછી લે, પણ એ આવી રીતે હોય છે. હવે ખાસ જે વાત આપની સમક્ષ હું લાવવા માંગુ છું તે કે કુટુંબની અંદર આપણે જોઈ ગયા કેટલા જણા? 4. અને તેમાં મેન કોણ? તો કે પતિ અને પત્ની. અને કુટુંબમાં પતિ અને પત્ની અને બાળકોની અંદર એ આપણી વ્યાખ્યા આપણે આગળ જોઈએ તો કે છે આખું કુટુંબ સૌ પ્રથમ તો પ્રભુમાં હોવું એ આ ચિત્ર જ બતાવી દેશે. અને એ પ્રમાણે હવે પછી આપણે ચિત્રને લઈને એ કુટુંબની વ્યાખ્યાને લઈને આગળ વધીએ. અને એમાં કહે છે કે આખું કુટુંબ પ્રભુમાં રહે એ જ આ વર્ષના ખ્રિસ્તી ઘર કુટુંબ સપ્તાહનો, ગૃહજીવન સપ્તાહનો હેતુ રહેલો છે. એમનો હેતુ છે. અને એ હેતુમાં કહે છે હવે આપણે આગળ વધીએ તો ત્યાં કહે છે કે પતિ અને પત્ની પ્રભુમાં રહે. પતિ અને પત્નીની વાત આવે તો કહે છે કે દેવની ઈચ્છા શોધવી જરૂરી છે અને પ્રભુમાં હોવું જરૂરી છે, તો તમે પ્રભુની ઈચ્છા શોધી શકો છો. હું ને તમે અહીંયા આવ્યા છે તો સાથે શું લાયા છે? બાઇબલ, પછી આંખો એટલે ચશ્મા, મીન્સ કે જે કંઈ જરૂરિયાત છે એ આપણે લઈને આવ્યા છે. પછી અર્પણ, આપણે એમને નથી આવી ગયા કે બોલાવી લીધા નથી, આપણે પોતે સ્વૈચ્છિક રીતે પોતાની જાતને ઈસુમાં, પ્રભુમાં તૈયાર કરીને આવ્યા છે. એ બતાવે છે કે પ્રેમ છે, પહેલો શબ્દ જે આપણો આપવામાં આવ્યો છે. પછી કહે છે કે પ્રભુમાં આજના વિષયને આપણે જોવાના છે. અત્યાર સુધી ભલે કેવી રીતે દ્રષ્ટિએ જોયું હોય, પણ કુટુંબની અંદર કહે છે કે આપણે આજના વચનને કેવી રીતે હવે પછી રહેવું જોઈએ કે હોવું જોઈએ જોઈશું. અને આપણી સાક્ષી આપણે દેખાડવાની છે. સાક્ષી કેવી બી હોય, પણ ઈસુમાં આપણી સાક્ષી હોવી જોઈએ, પ્રભુમાં આપણી સાક્ષી હોવી જોઈએ, પ્રભુના વચનમાં આપણી સાક્ષી હોવી એ અગત્ય છે. પછી કહે છે કે કુટુંબ એ દેવળમાં જતું હોવું જોઈએ. એવું નહીં કે મમ્મી પપ્પા ગયા અને બાળકો ના ગયા, અને બાળકો ગયા અને મમ્મી પપ્પા ના ગયા. મીન્સ કે આખું કુટુંબ એ પ્રભુમાં અને આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ એને પસાર થતું હોવું જોઈએ. પછી કહે છે કુટુંબમાં સંગતમાં આગળ વધવું જોઈએ. હવે તમે ને હું તો સંગતમાં આગળ આવી ગયા અને હોવા જ જોઈએ. પછી કહે છે કે કુટુંબમાં હવે આ બધું લઈને પેલા 2 શબ્દ હેડિંગવાળા, સહનશીલતા અને માળપણું લઈને ચાલવું જોઈએ. તો કેવી રીતે? મારે અને તમારે સમજવાની એ જરૂર છે. મારે અત્યારે સમજાવવાની જરૂર નથી, પણ પતિ અને પત્ની એ બંને એકબીજાને સહન કરે. કેટલીક વાર એવું થાય કે એક બોલે તો એક શાંત રહે, સાંભળે. બહુ સારી વ્યાખ્યા છે કે જેમાં કશું થાય જ નહીં. પણ જો 2 જણા બોલે તો ખબર પડે કે બાળકોને કે આજુબાજુ, પણ ખબર પડે એટલે ખબર નહીં પડવા દેવાની. પણ ચોક્કસ આપણી પાસે આપણા નમૂનાને જ આપણા બાળકો અનુસરે છે. અને પછી એવો બહાર જાય ને ત્યારે ખબર પડે કે મમ્મી અને પપ્પાની સાક્ષી કેવી છે. તો આ પ્રમાણે કહે છે કુટુંબમાં પતિ અને પત્ની એકબીજાને પ્રેમ કરનારા હોવા જોઈએ દરેક બાબતોમાં. ત્યારે તમે ને હું લગ્નના વર્ષથી ગણીને દાયકાઓ સુધી આગળ વધી શકીએ છીએ. નહીં તો કેટલીક વખત કહે છે કે એની અંદર આ 2 વસ્તુ એટલે કે 2 બાબતો ના હોય, સહનશીલતાના માળપણું, તો ત્યાં કેટલીક બાબતો સર્જી શકે. પછી કહે છે કે કુટુંબમાં પતિ અને પત્ની એકબીજાને સમજનાર હોવા જોઈએ. સમજી જ લેવું પડે. કેટલીક વાર તમે જુઓ, ખાસ કરીને નિરૂપણ હંમેશા કહું અને એ ઈશારામાં જ વાત થાય. પતિ પત્ની હંમેશા વાતો કરવી હોય તો ઈશારામાં કરી લે. અને કેટલીક વાર આપણે જોઈએ છે કે ક્યારેક બી એવું બને કંઈક આપણે ઈશારામાં આંખોથી કોઈને ખબર જ ના પડે, પણ કે એકબીજાને સમજી જાય તરત કે ભાઈ શું થવાનું છે, શું કરવાનું છે અને શું થશે. અને એની અંદર એક જ આમ થાય તો બહુ સામાન્ય આપણા ચહેરાના હાવભાવ બદલાઈને એકબીજા સમજી લે કે શું છે. પછી કુટુંબમાં કહે છે કે પતિ અને પત્ની દરેક પ્રશ્નને સોલ્વ કરી શકનાર હોવું જોઈએ. કોઈ પણ પ્રશ્ન હોય, બાળકોના હોય, પોતાના હોય, કુટુંબના હોય, મંડળીમાં એટલે કે સંગતના હોય, પ્રસંગોના હોય, તો એ આપણી એટલે કે પતિ અને પત્નીએ જે બધું સાચવી લેવાનું. વહેલું જવું, મોડું જવું, સાથે જવું, જે બી કંઈ હોય પણ એ સાચવી લેવું હોય. પછી કહે છે કુટુંબમાં પતિ અને પત્નીએ દરેક પ્રશ્નને સોલ્વ કરી નાખવાનો. ત્યાં ને ત્યાં જ. બહાર જઈએ તો ખબર પડી જાય કે ભાઈ આ પ્રશ્ન છે, પણ એ આપણે અંદર જ પ્રભુ સાથે જ સંગતમાં અને આપણી પ્રાર્થનાની જે કંઈ જગા છે ત્યાં
પછી કુટુંબમાં પતિ અને પત્ની કે છે પ્રભુના વચનોની અંદર જો સૌથી મહત્વનો ભાગ ભજવે તો એ 10 આજ્ઞા. જો 10 આજ્ઞા પતિ અને પત્ની જ પાડતા હોય ને તો બાળકોને કહેવાની જ જરૂર. અને 10 આજ્ઞાની અંદર કે છે આખું શાસ્ત્ર, નિયમ શાસ્ત્ર, એટલે કે જૂનો કરાર કે નવો કરાર બધું સમાઈ ગયું. બધું જ સમાઈ ગયું છે. કોઈને કશું કરવાની કે કહેવાની જરૂર રહે નહીં. પણ પછી 10 આજ્ઞા પાડતા જો ચૂક થાય તો કદાચ બધું કંઈક થઈ શકે. પછી પતિ અને પત્ની એટલે કે કુટુંબની અંદર કે છે પક્ષ અને પક્ષાપક્ષી ના હોવી જોઈએ, પણ કુટુંબના સંબંધોને પણ સાચવવાના. જેમ કે પત્ની હોય તો એના મમ્મી પપ્પા આવે, ભાઈ બહેન બનેવીને બહુ લાંબુ લિસ્ટ એમ મારું આવે એટલે પુરુષનું આવે, પણ બંનેના સંબંધો સાચવવાના. કેટલીક વાર સંબંધો ના સચવાય તો બહુ જ મોટો પ્રશ્ન આવે કે એવું કંઈક થાય. ત્યારબાદ કે છે કુટુંબમાં પતિ અને પત્નીએ બાળકોના પ્રભુમાં ઉછેરવાનો જ પ્રયત્ન કરવો. અને બાળકોની પાસે તો ઈસુ બાપે કે 5મી આજ્ઞા આપી છે કે મા બાપનું સન્માન જ કરવું. મા બાપનું સન્માન કરવું એટલે બધું જ આવી ગયું. અને જ્યારે એ પ્રમાણે કરીએ છીએ ત્યારે આપણે બાળકોને સાચું શિક્ષણ આપવાનો પ્રયત્ન હંમેશા કરવો જોઈએ. પછી કે છે બાળકોની આગળ મા બાપે પોતાની સાક્ષી ટકાવી રાખવી. એટલે કે સૌથી પહેલી તો કહે છે કે જીભને સાચવી લેવાની. એ તો તમે જે કંઈ બોલશો ને કોકના ઘરે, હા કર્ણાબેનને ઘેર પોપટ છે, ઘણા બધાને ઘેર, એ બધું બોલી કાઢે. તમે કુટુંબ પરિવાર કે જે બી કહ્યું ને બધું બોલે. એટલે આપણે આપણા બાળકોને કંઈ કહેવાની જરૂર ના, પણ ચોકસાઈથી આપણી જીભ સાચી કે સારી કે યોગ્ય હશે તે લોકો બી એવું જ શીખી જશે. ને બાળકોની આગળ ગુસ્સો કરવો નહીં, પણ પ્રેમ જ કરવો. પછી બાળકોને મોકલીને તમે એકબીજા સાથે જે કંઈ વાતચીત કરવી હોય કે જે કંઈ કરવું એ કરી શકાય, એની છૂટ છે. પણ જો બાળકોની આગળ કરશો તો ચોક્કસ તમારું ને મારું એ જે જીવન છે એ દેખાઈ આવે. પછી બાળકોને શીખવવાના માટે આ 2 શબ્દને મહત્વ અત્યારથી જ આપી દેવાનું કે સહનશીલતાના માયાળુપણાના વ્યાખ્યામાં શું શું આવી શકે છે. બી પ્રેક્ટિકલ. આપણે ભૂલી જઈએ સહનશીલતાને, હું જ સહન ના કરું કે હું જ માયા ના રાખું, માયાળુપણું, પણ માયા શબ્દ, માયા હોય તો બધું જ આવી જાય. માયા શબ્દ જ એવો છે. માયાની વ્યાખ્યા આપવી બહુ સરળ બી છે અને બહુ અઘરી પણ છે. પણ કહે છે કે ચોક્કસ એ પ્રમાણે જો હું ને તમે કરીએ છીએ તો, અને હમણાં આપણે જોઈ ગયા શરૂઆતમાં મેં કીધું કે હાલના જીવનની અંદર આ 2 શબ્દ તો છે જ નહીં. છે જ નહીં. સહનશીલતા કોઈનામાં રહી નથી. અને તિમોથી 3 અધ્યાય કહે છે છેલ્લા દિવસોમાં શું થશે. પહેલું જ કહી દીધું, યાદ રાખજો સંકટના સમયો આવી જ ગયા છે, આવશે. એવું તો હવે આપણે કહેવાની જરૂર જ નહીં. ત્યાં પછી 33 શબ્દો છે આખા, 30 કરતાં વધારે, કે પછી પાછલા દિવસોમાં માણસો કેવા થઈ જશે. આવા અત્યારે આપણે એને જોવું નથી, એ મોટો વિષય છે. પણ કે જે ચોક્કસ છે. એટલે રોજિંદા જીવનની અંદર જીવનશૈલી અત્યારે ભાગદોડ ભરી છે. અને આપણે પોતે જ આપણા બાળકોને જો કરીશું તો આપણું કુટુંબની સાક્ષી આપોઆપ જ આવી જશે અને આપણે બહુ સારી રીતે એમાં આગળ વધીશું. શાસ્ત્રપાઠ ખુલ્લો છે, 9મો અધ્યાય 23મી કલમ, એ ખુલ્લો જ રાખજો. જે શાસ્ત્રપાઠ વાંચવામાં આવ્યા એમાં 3 જુદા જુદા વિષયો અને ભાર મૂકવામાં આવે. પહેલો છે પ્રેમ, ત્યાર પછી માફીનો શબ્દ છે લુક 23મો અધ્યાય અને તેની 34મી કલમ શૈલાબેને વાંચી. અને ત્યાર પછી જે એફએસસી 4થો અધ્યાય અને બીજી કલમ વાંચવામાં આવી, તેની અંદર બીજી કેટલીક બાબતોને સમાવી લેવામાં આવી છે. બહુ જ ડીપલી જે બહેનોએ શાસ્ત્રપાઠ કેટલાક મહિનાઓ કે 6 મહિના પહેલાં તૈયાર કર્યું છે. આ પત્રિકા આજે આપણા હાથમાં આવી ગઈ બહુ સરળતાથી, પણ એની પાછળ ચોક્કસ પ્રાર્થનાઓ, રાત દિવસની પ્રાર્થનાઓ રહે છે. એ આખી જે ગ્રુપ છે એ ગ્રુપની પ્રાર્થનાઓ રહી છે. અને એટલે જ હું અને તમે બહુ સરળતાથી ને ઝડપથી બોલીએ છીએ. કેમ તો આત્મા છે. કયો આત્મા છે? પવિત્ર આત્મા, કે જે મને ને તમને સમજણ આપે છે, સત્યમાં દોરીને લઈ જાય છે, સંબોધક છે એવું કહે છે બાઈબલ. અને તે તમને બધું શીખવે છે. મને બી શીખવ્યું. અને આખા ગુજરાતમાં આજે જ્યાં કંઈ હશે આ જ સમયે આ જ વચન પ્રભુના સેવકો કે સેવિકાઓ બોલી રહ્યા હશે. અને તેમાં કહે છે કે યોગ્ય ચોક્કસ શબ્દોની વાત આવે, વિષયની વાત આવે, એ પ્રમાણે આગળ વધવાની વાત આવી રહી છે. તો ત્યાં ફરીથી આપણે જોઈએ તો કે ઈસુએ સગડાને કહ્યું કે જે કોઈ મારી પાછળ આવવા ચાહે છે, ઈસુની પાછળ ચાલવાની વાત આવી. સૌથી પહેલું એણે શું શું કરવું જોઈએ વાંચીએ ફરીથી કલમ. મારી પાછળ ચાલવા માંગે છે એ શબ્દ
લોકની સુવાર્તા 9મો અધ્યાય. તેણે સગડાને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો અને દરરોજ પોતાનો વધસ્તર નીચવીને મારી પાછળ ચાલવું. બરાબર. સગડા, બરાબર, એટલે મારે તમારે એટલે સુધી કે બધા જ અંદર આવી ગયા, કોઈ બાકાત નહીં. એ બધાને માટેનું વચન છે કે સગડાએ શું કરવું જોઈએ? તો કહે છે કે મારી પાછળ ચાલવું જોઈએ. પછી નકાર કરવો જોઈએ. નકાર કરવો એટલે આપણે જે જાણીએ છીએ તો છે જ, પણ બાઇબલની વ્યાખ્યા પ્રમાણે જો નકાર કરવાની વાત આવે કે પોતાનો નકાર કરવો એટલે પોતાને કોઈ વ્યાખ્યામાં ગણવાની નહીં, કોઈ બી વ્યાખ્યામાં ને. હા, પિતા છું, પતિ છું કે જે બી છે એ તો છે, પણ જ્યાં પ્રભુનું વચન આવે કે એવરીડે મારે શું કરવાનું, તો સૌથી પહેલું જ મારો નકાર કરી દેવાનો. એટલે નકાર કરવો એટલે હું મારી મેળે નહીં ચાલું, સીધી ને સરળ ભાષા. પણ પ્રભુ જેમ કે એમ, હું મારા બાળક જીમીને કેટલી વાર કહું, એ ડ્રાઇવિંગ કરતો હોય, હું કેટલી વાર કહું કે અહીંથી વિચાર કરીને નીકળું, પણ પછી પ્રભુ જ્યાં મોકલે ને, સ્કૂલ વર્ધીની વાત નહીં, ધંધાની, તો પ્રભુ જ્યાં લઈ જાય ત્યાં જતા રહે. અને જ્યારે જવું ને એવી રીતે તો ચોક્કસ સારો ધંધો થાય. એટલે હું એમને ક્યારેક કહું સાક્ષી કે આપણી વાત નહીં કરવાની, કે આપણો વિચાર, આપણી વાત નહીં, પણ પ્રભુ શું કરવા માંગે છે આજના દિવસે મારે માટે, તો એ બધામાં મારો નકાર. પ્રભુ તમે કહો એમ કરીશ. એટલે સીધે સીધું પ્રભુનું વચન ને આ વચન એ આપણે ફળવંત કરીએ, પાર પાડીએ. પછી બીજું, દરરોજ પોતાનો વધશે, બીજા કોઈનો નહીં, પોતાનો વધશે. માનનીય પાઠક સાહેબ બહુ ઘણી વાર આવું બધું કહે છે, પણ પોતાનો વધશે. આપણને એવું એક કહેવત છે કે બીજાની થાળીમાં લાડવો હંમેશા મોટો અને સારો દેખાય, પણ આપણે પોતાની પાસે આપણે જોવાનું રહે. એટલે પોતાનો વધસ્તંભ ઉંચકવાની વાત. તો ઈસુની સાથેની સંબંધમાં જ્યારે પણ આપણે આવી ગયા, નવા જન્મની વાત, હું 1982માં મારું જીવન પ્રભુને સોંપેલું, તો ત્યારથી લઈને અત્યાર સુધીનો જે વધસ્તંભ છે એ વધસ્તંભને મારે યાદ કરવાનો, એ ઈસુના વચનને યાદ કરવાનું. એટલે પોતાનો વધસ્તંભ ઉચકો. પછી છેલ્લે ત્રીજી બાબત તો કહે છે કે એની પાછળ ચાલો. કોની પાછળ? તો ખ્રિસ્તની પાછળ ચાલો. સારું, એનો મતલબ એવો સીધો થયો, મેં કીધું કે પોતાની ઈચ્છાને છોડી દેવી, પોતાની મનની બાબતોને પણ છોડી દેવી. નિર્ણય કર્યો હોય એને છોડી દેવો. હા, આપણે નક્કી કરીએ ભાઈ કાલે આપણે આ કામ કરીશું, પરમ દિવસે આ કરીશું, આજે આ કરીશું, પણ એમાંય ના થાય તો ચિંતા નહીં, કે પ્રભુની ઈચ્છા છે, ચલો આપણે કાલે પણ થશે. પછી શું લખ્યું છે? તો ત્યાં કહે છે કે આજે આપણે જોઈએ તો કોણ કોની પાછળ જાય છે? આપણે જોઈએ છે કોઈ કોઈની પાછળ ચાલે છે, ઘણા બધા કોઈની પાછળ ચાલે, કોઈ કેમ કરે, પણ બાઇબલ સ્પષ્ટ મને ને તમને આ 23મી કલમમાં કહે છે કે આપણે તો ઈસુની પાછળ જ ચાલે. ઈસુ આગળ, ઘણા બધા લોકો એમ કહે છે ઈસુ પાછળ, હું આગળ, પણ આપણે એ પ્રમાણે ચાલતા નથી. કોણ નહીં ચાલે? વિશ્વાસુ લોકો નહીં ચાલે. ખ્રિસ્તી સમુદાય કે ખ્રિસ્તી જે શબ્દ છે, હું મારી સરનેમ ક્રિશ્ચન કરી દઉં એટલે એવું નથી કે ખ્રિસ્ત જ છે. હવે એવું કહે છે સેવકો, સંતો, પાળક સાહેબો, ખ્રિસ્તી લોકો સ્વર્ગમાં નહીં જાય, પણ વિશ્વાસી લોકો સ્વર્ગમાં જશે. હમણાં તમે નોકરી કરીએ સાહેબ, ખબર છે ને, 5 મિનિટનો પગાર કપાઈ જાય, 10 મિનિટમાં કપાઈ જાય, એટલે એવરીડે. અને એમ કરતાં મહિનામાં કેટલો કપાઈ જમી ખબર છે, બરાબર? પણ એ છે. પછી બીજું કે આઈ કાર્ડ વગર નો એન્ટ્રી કોઈ બી જગ્યાએ. આવે તો સ્કૂલમાં બી આવી ગયું છે. તો મારી તમારી પાસે સ્વર્ગનું આઈ કાર્ડ છે, નવા જન્મ પામેલો હશે એ દેવનું રાજ્ય જોઈ શકશે. કેટલાક વચનો વાંચીએ. 1 તિમોથી જેને મળી જાય, 2 અધ્યાયને 3 થી 4 કલમ, આઈ થિંક 200 ચોકસાઈથી 206 નંબરનું પાનું છે. કોને મળી જાય જોઈ વાંચી જાય. 2 અધ્યાય 3જી કલમ, 4થી કલમ. કેમ કે દેવ આપણા આજ્ઞાની નજરમાં એ સારું તથા પ્રિય છે. સગળા માણસો તારણ પામે ને સગળાને સત્યનું જ્ઞાન, સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એવી તેની ઈચ્છા છે. કયો શબ્દ આવી ગયો પહેલો? આપણે પેલો 23મી કલમ વાળો જોઈ ગયા, લુક 9:23. સઘળા. અહીંયા પણ તમે જુઓ તો કે જે સઘળા માણસો તારણ પામે એ દેવ બાપની ચોક્કસથી ઈચ્છા છે, અને એ ઈચ્છામાં કુટુંબની અંદર છે. અને કુટુંબ તારણ પામે તો પછી કુટુંબ બીજા કુટુંબને તારણ પમાડે, પછી બીજાને, પછી ત્રીજાને, પછી ચોથાને. એટલે તમને ને મને પેલી વાત આવી જાય. કયો? ચોથો પોઈન્ટ છે, સુવાર્તા પ્રગટ કરનાર કુટુંબ. અને હું ને તમે, ઈસુની ઈચ્છા એ છે કે ભાઈ સઘળાને સત્યનું અડધું નહીં,
પૂરું બી નહીં, સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય એ દેવની ઈચ્છા છે. એટલે દેવની ઈચ્છાને શોધવી એ મારું ને તમારું કામ છે. બહુ બધી કલમો છે પણ આપણે બીજી કલમો જોઈશું નહીં. પણ ત્યાં એવી છે કે દેવ બાપની ઈચ્છા આ જ છે કે સગડા લોકો, પહેલી બીજી કલમ વાંચો તો ત્યાં તો પછી બહુ બધું લખેલું છે કયા કયા રાજાઓ માટે ના અને માટે અધિકારીઓ માટે પ્રાર્થના કરવી ના, બહુ ઊંડો વિષય છે. પણ આજના જે વિષયમાં આપણે 3 બાબતો જોઈ ગયા. સૌથી પહેલી કઈ છે? પ્રેમ. બીજી માફી, અને ત્રીજું ધીરજ. હવે આ કેટલીક બાબતોમાં આપણે કેટલીક કલમોને લઈને આગળ વધવા માંગીએ છીએ કે જેમાં પતિ પત્ની બાળકોએ સહનશીલતા, માળુપણું, પ્રેમ, માફી અને ધીરજ રાખવાની છે. માફ કરવાની વાત હવે આગળ આપણે જોવા માંગીએ છીએ કે કેવી રીતે ને ક્યાં ને કેમ. તો ત્યાં કે છે આજના વિષયની અંદર જે બાબતો જોઈ ગયા કે એ ખાસ આપણે જોઈએ. કોલોસીઓનો પત્ર 3 અધ્યાય અને 12મી કલમ વાંચો. કોઈ 200 નંબરનું પાનું છે. કોલોસીઓનો પત્ર 3 અધ્યાય ને તેની 12મી કલમ. એ માટે પવિત્ર તથા વહાલાઓ, દેવના પસંદ કરેલાની ઘટે તેમ દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા રાખેલો. બરાબર. જે વચન અને જે વિષય અને જે મારે કહેવાની બહુ સરળતાથી એ વચન જ બોલી ગયું. સૌથી પહેલું છે કયું હૃદય? દયાળુ હૃદય. જે આજ્ઞા ઈસુ બાપે આપી, કયા મનથી? પૂરા મનથી, પૂરા જીવથી. બીજી 2 આજ્ઞા નવા કરારમાં ઈસુ બાપે આપી, એની અંદર હૃદયને લઈ લીધું છે. હૃદયથી અખબાર ગીત ગાય છે, દિલ સે આરાધના આપણે દિલસે કરીએ છીએ, જીભથી નહીં. જીભની આખી વાખ્યા જુદી પડે, પણ જ્યારે અહીંથી ગાઓ છો, દાઉદ રાજા હંમેશા અહીંથી ગાય. શૈલેષભાઈ અને મેહુલ સર એવું કહે કે ભાઈ તમારો અવાજ કેવો બી હોય, ઇટ્સ એ કોઈ મેટર નથી, પણ અહીંથી ગાઓ. અહીંથી જ્યારે ગાઈએ છીએ ને ત્યારે એનો અવાજ જ જુદો થાય, એનો ભાવ જુદો થાય, એની સામેના પ્રતિબિંબ આખું જુદું પડે, અને એ સ્તુતિ ઈશ્વરને પસંદ છે. અને ત્યાં લખ્યું છે કે દયાળુ હૃદય જોઈએ. કોને? પતિ પત્નીને દયાળુ હૃદય જોઈએ. જો એ દયાનું હૃદય હશે તો આપોઆપ જ બધું જ આ બધું 5 શબ્દો અંદર આવી જશે. 14મી કલમમાં જોઈએ છે કે સગડા ઉપરાંત, ફરી પેલો શબ્દ આવે સગડા. સગડા ઉપરાંત પ્રીતિ, કે જે સંપૂર્ણતાનું બંધન કે છે તેને પહેરી લો. આપણે બહાર નીકળીએ, બહેનો હંમેશા 5 વખત જુએ મિનિમમ. પુરુષો 1 જ વખત જોઈને બહાર નીકળી જાય, ના હોય તો વાળ આમ ત્યાં થઈ જાય. પણ આપણે તો ત્યાં એવું લખ્યું છે કે ચોક્કસથી એ પહેરી લો, પ્રીતિ, પ્રેમને અને સંપૂર્ણતાનું તે બંધન છે. અને એ બંધનની અંદર મારે ને તમારે હવે પછી આગળ વધવાનું છે. હજુ એક પેજ છે, જલ્દી પ્રયત્ન કરું પૂરું કરવાનું. ત્યાર પછી આપણે જોઈએ તો કે માફી આપનાર. માફીની વાત આવે છે તો ત્યાં કહે છે કે દુનિયાની દ્રષ્ટિ પ્રમાણે તમે ને હું જોવા જઈએ તો કે માફી લેવી તમને ને મને બહુ જ ગમે, સારી પણ લાગે. પણ માફી આપવી એના માટે તો ભારી શબ્દ છે. પછી કેટલાક લોકો એવા શબ્દ બોલે કે જે હું નહીં બોલું, પણ એવા બોલે કે માફી તો નહીં જ આપું. પણ બાઇબલ એવું કહે છે કે માફ કરવું એ મારું ને તમારું બહેનો હંમેશા ઘરેણા પર, ઘરેણા એ સાચા જૂઠા નહીં, પણ ઘરેણાથી, આભૂષણથી પોતાને શણગારે. અને ખ્રિસ્તી જીવનનું આભૂષણ છે માફી. બાઇબલ એવું કહે છે માફી એ તમારું ને મારું આભૂષણ છે, એ દાગીનો છે કે જેની કિંમત અત્યારે તો મેં ખરીદ્યું છે એટલે એક આજનો ભાવ તમને કહું 1,16,000 અને જુદું, પણ કે છે એ વધતો જાય છે. પણ સાચું ધન, સાચું દાગીનો એ માફી છે, પ્રેમ છે, સહનશીલતા છે મારી પાસે. ગલાતી 5 અને 22માં કહે છે 9 જેટલા ફળ છે, 9 જેટલા. એમાંના આ બધા શબ્દો અંદર આવી ગયા. પણ કહે છે કે એ દિલથી માફી જ્યારે આપણે આપીએ છીએ ત્યારે પ્રભુ એનો સ્વીકાર કરે. દિલથી પણ ત્યારે કહે છે હા ભાઈ ખરેખર. પછી શીખવેલી પ્રાર્થના બોલીએ છીએ એમાં માફી કેવી છે એ આપણે બધા જાણીએ છીએ. જેમ અમે બસ તમે આપી હશે તો તમને મળશે, એ તો દેવનું વચન છે. તમે આપશો એ સારી વાત છે. પણ કહે છે કે તેમ આપણે એકબીજાને માફી આપવી જોઈએ. કોઈ ઝડપથી વાંચી જાય માથી 18 ને 21. માથીની સુવાર્તા 18મો અધ્યાય અને 21મી કલમ. તો ત્યાં એક દ્રષ્ટાંત ઈસુ બાપ કહે છે અને
એ ચોક્કસ છે કે કેટલીક વાર આ પૂછવામાં આવ્યું છે બાપને પ્રશ્ન. ત્યાર પછી પિત્તરે તેની પાસે આવીને કહ્યું કે ઓ પ્રભુ, મારો ભાઈ મારી વિરુદ્ધ કેટલી વાર અપરાધ કરે ને હું તેને માફ કરું? શું 7 વાર સુધી? અહીંયા જૂના કરારનો નિયમ છે 7 વાર, પણ નવા કરારનો નિયમ છે કે 70 ગણીને. એનો મતલબ તમે 70 ગણો તો એવું નહીં કે 1 વર્ષની છે, એવરીડે છે. દરરોજ પોતાનો વધસ્તંભ ઉચ્ચતા, દરરોજ ઈસુ પાસે જવાનું, દરરોજ સંગત કરવાની, દરરોજ 77 વાર માફ કરવાનું. સાહેબ ભૂલી જ જાઓ, એનો મતલબ એવો થયો કે તમારે માફ જ કરવાનું, નથિંગ એલ્સ, બીજું કંઈ વિચારવાનું નથી. અને ત્યાં કહે છે કે એ 70 ગણીને 7 વાર એવું ત્યાં ચોક્કસ એને જવાબ એ દ્રષ્ટાંતમાં જોવા મળે. એટલે ગણવા બેસવાનું નહીં, પણ માફ કરવું, અને એ પણ મનથી માફ કરવું, દિલથી માફ કરવું, સાચી માફી આપવી. નવા કરારમાં આવીએ યાકૂબના પત્રમાં 1 અધ્યાયના 3જી કલમ કે જે 3જો શબ્દ આપણો છે તે જોઈશું ઝડપથી. 226 નંબરનું પાનું છે. તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઉતર્યાથી ધીરજ ઉત્પન્ન થાય છે. હવે ધીરજ ક્યાંથી લાવે તો એ બાઇબલ બહુ સ્પષ્ટ કહે છે. વિશ્વાસની પરીક્ષામાં હું ને તમે પાર ઉતરી જઈએ એટલે ધીરજ આપોઆપ જ મારીને તમે પહેલી, બીજી કે ત્રીજી કે 7મી તારીખ સુધીમાં આવી જાય છે ને. પૈસા આવે એટલે પગાર આવી જાય છે. એમ મારીને તમારી પાસે જો ધીરજને લાવવી હોય તો એવું નહીં કહેવાનું કે ખરીદી લાવો કે અહીંયા મળશે ત્યાં. એ બાઇબલ ચોક્કસ આપણને બેસિકલી બતાડી દે છે ક્યાં શું છે. અને ત્યાં લખવામાં આવ્યું છે કે ધીરજને લાવવા હોય કે ધીરજને લાવવી હોય તો તમારે તમારી વિશ્વાસની પરીક્ષામાં પાર ઉતરો એટલે પોતે જ પ્રભુ પવિત્ર આત્મા એ તમને આપે છે. હવે કોઈ એમ કે ને હું બી કહું કે કહેવત છે ખાલી જગ્યાના ફળ મીઠા છે, ધીરજના ફળ મીઠા છે. અને 20:40 કહી દીધું દાઉદે, મેં ધીરજથી યહોવાની વાટ જોઈ. બસ ધેટ્સ ઓલ. પહેલું જ વાક્ય તમે બોલો ને તો અહીંયાથી આપણને હાશ એમ થાય કે ધીરજથી. જે દિવસે અમારા જીમીનું પાકું થયું ને મારા આ જ શબ્દ ધીરજ રાખી. બહુ લાંબી પ્રાર્થના, પણ ધીરજથી યહોવાની વાટ જોઈને ત્યારે કહેશે કાન દઈને મારી અરજ એ સાંભળી લેવામાં આવી અને એ ફળ મને ને તમને મળી ગયું છે. અને બાઇબલ પ્રમાણેની ધીરજની વ્યાખ્યા આજે આપણે જોઈ ગયા છે. એટલે હવે પછી ધીરજને એવી રીતે આપણે આગળ લાવવાની જરૂર છે. અને રોજિંદા જીવનની અંદર કેટલીક બાબતો આપણે બોલીએ છીએ. ઘણા બધા લોકો એવું બોલે, આપણે તો બોલતા જ હોય છે. કેટલીક જગ્યાએ જાઓ તો હવે તો જય મસીહ, જય ઈસુ, પછી પ્રેઝ ધ લોર્ડ, સિટીમાં પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, આવા શબ્દો. પણ કશું બી કહીએ તો આવા શબ્દોનો ઉપયોગ રોજિંદા જીવનમાં હું ને તમે જો કરતા રહીએ કે કરીએ તો આપણું જીવન બદલાઈ જ જાય. અને બદલતું જીવન એ નવા જીવન તરફ એટલે સ્વર્ગ તરફ લઈ જતું ચોક્કસ આપણને દોરવણી આપનારું બને છે. પણ કોઈ પણ બાબતે ધીરજ રાખવી, ઉતાવળ કરવી નહીં. પિત્તરની ઉતાવળ અલગ છે, આપણી બી અલગ છે, પણ ધીરજ રાખવી. અને ધીરજથી કહેશે કે પ્રભુ ફળ લાવે છે. અને ત્યાં કહેશે કે જે મુદ્રાલક છે, હું ખરો દ્રાક્ષ વેલો છું, મારો બાપ માળી છે, જે મારામાં હું તેનામાં રહું છું, તે જ ઘણા ફળ આપે છે. 1-2 ફળ નહીં આપતા, એને ઘણા ફળ આપે છે. એક કરતાં વધારે એને ફળ આવે છે. અને આમ કહેશે કે આપણે જોઈએ તો કહેશે કે આ બધા શબ્દો હવે બહુ સરળતાથી મારા અને તમારા મગજમાં આવી ગયા છે. ત્યારે આપણે ફોન વાપરીએ છીએ તો એ એટલી નાની ચીપ જ હોય છે, બરાબર, પણ કેટલું બધું 66 GB 33 GB આટલા GB. પણ આપણી પાસે તો સાયન્ટિસ્ટો એવું કહે છે કે જે મને ને તમને નાનું મોટું મગજ આપ્યું છે ને એને 3 થી 5% બી આપણે ઉપયોગ નહીં કરતા. 100% તો દૂરની વાત. એટલું બધું અહીંયા છે, યાદશક્તિ, જ્ઞાન, બુદ્ધિ, ડાપણ, પણ કે છે એનો ઉપયોગ કરવાનો. અને એ પ્રમાણે કે છે આ શબ્દો આપણા મગજમાં જે આવી ગયા છે. એટલે હવે પછી આવતીકાલથી નહીં, અત્યારથી જ પણ પછી આપણે આ શબ્દોને લઈને આગળ વધીએ. ખ્રિસ્તી ગૃહજીવન સપ્તાહ, BBS, અને ત્યાર પછી તરત જ પેલો મહિનો આવે કે જેની આખા વર્ષથી રાહ જોઈએ, ડિસેમ્બર, અને તેની પૂર્વ તૈયારી, આગમન, ઈસુના જન્મ, અને કે છે આનંદના દિવસો આવી જાય. તો કુટુંબની સાક્ષીની અંદર હવે પછી આપણી સાક્ષી આપણે હું પતિ છું, મારી સાક્ષી મારે ટકાવ. આપોઆપ જ પત્ની બી ટકી જશે. જો પતિ પ્રભુમાં છે તો પતિ આપોઆપ જ ટકી જશે, અને બાળકો પણ ટકી જશે. છેલ્લે
બહુ ધીરજથી ઝડપથી કેટલીક બાબતો જોઈ લઈએ તો ત્યાં લખવામાં આવ્યું છે કે ધીરજથી સહન કરવું એ વિષય આપણે જોઈ ગયા, માયડું ઘણું રાખવું એ બાબતો જોઈ ગયા. જો આખું પેજ છે પણ નથી લઈ જવાનું. પણ ત્યાં કહે છે છેલ્લે એક વચન વાંચીને આપણે સંદેશાને જ પૂરું કરવું. જે વચન વાંચી ગયા ફરી વાંચો, એફએસસી 4થો અધ્યાય અને તેની 1લી અને 2જી કલમ. એ માટે હું પ્રભુને સારું બંદીવાન તમને વિનંતી કરું છું કે તમને તેડવામાં આવ્યા છે તે તેડાને યોગ્ય થઈને ચાલો. સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો. જે તેડાને માટે તમને ને મને તેડવામાં આવ્યા છે. એવું નહીં કે પાછળ કમિટી, ક્વાયર કે મહિલા સંગતમાં આપણે તેડાય બહુ સારું, પણ દરેક વ્યક્તિને પ્રભુએ તેડ્યા છે. દરેક વ્યક્તિને એક તાલંત તો મળ્યું જ છે. તમે જોજો કોઈની બી પાસે કોઈ સારું ગીત ગાય, કોઈ સારી પ્રાર્થના કરાવે, કોઈ સારું આગેવાની કરે, કોઈ સારા શબ્દ બોલે, કોઈ સારી સલાહ આપે, કોઈ સારું કામ કરે, પણ એક તાલાંત તો છે જ. અને એ તાલાંતોમાં પ્રભુએ તમને ને મને તેડ્યા છે અને કીધું છે કે એને યોગ્ય થઈને હવે પછી તમારે ચાલવું જોઈએ. અને એ વચન જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે કહે છે સંપૂર્ણ દીનતા, સહનશીલતા રાખીને એકબીજાનું તમે સહન જ કરો. એ જ પ્રાર્થના સાથે આમેન.